હું કામ કે સમય અનુસારે ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય, એટલા આપણે આગળ આવી ગયા. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. હું કામ શેઠાણી ઊભા ઊભા જ પોતા માર્યા હોય. તો કોઈ ખારથીઓ આવીને એમ કે ભીખા બાપા લાડવા ઘટે એમ છે. ભીખા બાપા એ ઓ હાથ આમ 5 હાથ પુરાણ ડાલામાંથી માથું માથે પાઘડીને પૂળો પૂળો મૂચ્યું. લાડવો થોડો ઘટે, આખી રાત બનાવ્યા અમે, લાડવો ન ઘટે. કે બાબા 500 માણામાંથી છે ને 150 માણા વધી ગયું. તો કે ડોલ લાય અહીંયા, ડોલ લઈને તો ડોલ આવડી લાગે. તો એ કેવડાય છે. કોકનો ઢાંઢો બીમાર પડ્યો હોય, બળદિયો બીમાર પડ્યો હોય, આમ કોણી મારીને બેહાડતી ઢાંઢાને ફીણ આવી જાય એવા ભાપલા. આ એણે હાંસવી રાખ્યું. ડોલ હાથમાં લઈ લઈને કે લાય લાડવો ન ઘટે. ડોલ હાથમાં લઈ આંચકી લે અને પંગતમાં નીકળે ને ખાલી એટલું જ કહેતા હતા, તારે ખાવો લાડવો. તેનું રૂપ જોઈને ના પાડી દે. ના રે ના, મારે દડધો તો યાર નાખી દીધું, હું ક્યાં ખાટ લાડવો. આ હોમાં હોહરવા નીકળી જાય ને કહેવતું આપણે ગવડીએ હાચવી હતી. એટલે આ હાચવવું પડે. આ ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેળી ના મોલ, વાલમ ઘેરે આવો ને. હાલો કેવી કોઠા હોય. શારદાદા મંદિરના ઓટલે બેઠેલા. આ એક ઘડી ગાય તો તમને મજા આવી ને. એ હું કામ મજા આવી ખબર? આપણે હૃદયમાં પડ્યું તો આપણા લોહીમાં પડ્યું. પણ આ 400 રૂપિયાના ફિલ્મવાળા કામ નથી કરવા દેતા. બાકી છે તો આપણી પાસે ઘણું. એટલે તો સોનાની ચીડિયા કહેવાય. ભગવદ્ ગીતાજીનું પાનું ખોલીએ જ ખબર પડે કે આમાં હું અંદર પડ્યું. મોદી સાહેબને ધન્યવાદ દેવા પડે. યો ઓલો જાપાનનો વડાપ્રધાન અહીંયા અમદાવાદના રિવરફ્રન્ટે આંટો મારવા આવ્યો, કઢી ખીચડી ખાઈને મોદી સાહેબે 2 લાખ કરોડની લોન લીધી. લ્યો એ કે અમારે અહીંયા ટ્રેનો ધોડાવવાની છે. હો કઢી ખીચડીમાં તમે જોવો તો ખરા ને. ઓલો રાજી થઈ ગયો. હરગવો શું તો 2 લાખ કરોડની લોન આપી દીધી. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. અને મોદી સાહેબ એટલા તાકાતવર નેતા છે આપણા. તો એના સન્માનમાં આપણે એક ભગવદ્ ગીતાજીને અર્પણ કર્યું કે તમે આ જુઓ, આ અમારું દેશનું મહાન પુસ્તક છે, મહાન ગ્રંથ છે. આ તમે જુઓ અને સાંભળજો અને વાંચજો. તો ઓલાને એમ થયું કે ભારત તરફથીના 2 લાખ કરોડના દસ્તાવેજ છે. તો એને Z+ સિક્યુરિટીમાં કે તમે પહેલાં આને જવા દો, પછી હું નિરાતે જાપાન હાલ્યો આવે. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આપણે વરહ બહુ મોડા થઈ જઈયો. લોન ભરવાનું ટાણું આવે ને તે વરહ બહુ મોડા થાય. 10 વર્ષ વ્યા જાય તો ઓલો ગૌઢો થઈ ગયો છે એનો વડાપ્રધાન. અને 2-4 હપ્તા સૂકી ગયા વરહ મોડાને હિસાબે. આપણે દેવાના જ હોય બધાને. એ 2-4 હપ્તા સૂકી ગયા ને પછી એનો જૂનો વડાપ્રધાન નવા વડાપ્રધાનને એમ કહે કે ઓલા ભારતના 2-4 હપ્તા સૂકી ગયા, શું છે બધું? તો કે લાવોજી એના 2 લાખ કરોડના દસ્તાવેજ આપણને અર્પણ કર્યા છે, લાવો. ભગવદ્ ગીતાજી લાવશે, ટેબલ ઉપર ખોલશે. એમાં પહેલે જ પાને એવું લખેલું હોય છે, હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, કોને હાટુથી રોશો, આ તારું છે, કાલ બીજાનું હોય છે. આ શીખવા જેવું છે. આમાં મજા બહુ આવે. આ વડીલોય હાંસવેલું. આ કોઠા હુજમાં આવે અને ભણતર ગણતર ન આવે. આ ભાભલા મંદિરના ઓટલે 4 દાદા ઓટલે બેઠેલા ને તો એક દાદાને પસાર થવું હતું. તો એ દાદા જે પસાર થતા હતી ને એ દાદા ઓલા બેઠેલા દાદાઓને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે. હા શું કહે છે? એ ગામમાં પારાયણ બેઠી છે. કે કેટલા દી છે બેઠી? કે 2 દી છે બેઠી. પારાયણ એટલે પારાયણ જૂનો શબ્દ છે એટલે સપ્તાહ. એ કે સપ્તાહ બેઠી છે. હાલો હાલો. કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા બેઠી. કે 2 દી થયા બેઠી ને ઉકા આપણને ખબર નહીં. તે ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કે કે આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ નથી. ત્યાંથી એક દાદા બોલ્યા કે મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ નથી. કે હિન્દીમાં વાંચે. આપણને હજી ગુજરાતી નથી ભેળું થતું, હિન્દીમાં ક્યાં સાંભળું. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે હિન્દીમાં હોય પણ ગુંદી ગાંઠિયા, મોહનથાળ, ગુલાબ જાંબુ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. આ કોઠા વિજના જાળા હતા. હાવ અભણ હતા. લ્યો કેવા અભણ હતા, પણ ભણેલાને ગોટે ચડાવી દે એવા અભણ. એ તો આજની પેઢી શું છે, 2-4 લાખ રૂપિયા વરહના રળી જાય ને, ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આવે ને આમ ઇન્સર્ટ બિન્સર્ટ મારીને આવે. એટલે આમ શું છે, હવે તો શું છે, કાર મેળામાં ઘણી કારો મળે છે.
એટલે થોડાક રોલા પાડે અને આવે તો આમ કે ઓહો હો ક્યાંનું ક્યાંય ગયું કે દાદાને હવે ખબર નથી પડતી ને બાને કંઈ ખબર નથી પડતી ને. અરે મારા વાલા, એને ખબર પડે છે ને એટલે કોઈને નથી પડતી. તારા ગૂગલને પૂછજે, પૂછ લે ગૂગલને. હાલો ગૂગલ સાંભે લું, ન આવે જવાબ હામો. હાલો ગૂગલ હબડકો, ન આવે હામો જવાબ. એ બાપને ખબર હોય ને પૂછજે લે ગૂગલને. હાલો ગૂગલ અમારી 7 પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો તારી ઘેર સા પીવા આવ્યો છે તેને ખબર હોય? એ ગૂગલને ન ખબર હોય, ગગજી બાપાને ખબર હોય. પાસે બે તો ખબર પડે ને. કેવી કોઠા ઉજવાળા. આ તો આપણને હવે આવી સડી ગઈ છે, અભિમાન થોડુંક એવું આવી ગયું હું રડું છું એટલે આખું ઘર ખાય છે. એને કે રેવા દે બાપ, આ કીડીને કણ હાથીને મણ દેનારો 1000 હાથવાળો અહીંયા બેઠો છે. આપણને ખાલી અભિમાન છે કે હું રડું છું. દાદાને ખબર ન પડે ને બાન ન ખબર પડે ને એને ખબર પડે ને એટલે આપણને નથી પડતી. એનું એક ખાલી ઉદાહરણ આપવું છે. આપણને એ નથી ખબર પડતી કે બાને બાપુજીને કાકાને કાકીને બેનને બનાવીને કે આપણે 8 સાડા 8 વાગે કે મહિને 15 દિવસે એક વારો ફોન કરી. આપણને એ નથી ખબર પડતી. પણ એક મુઠ્ઠી એટલી જમીન હાંસવીને દાદો ગામડામાં બેઠો છે ને એને બહુ ખબર પડે કે 8 વાગી ગયા છે, ઘેરે પૂગ્યા કે નથી પૂગ્યા. તે દાદો સીધો ફોન કરે. હવે છોકરાઓના હાથમાં જ ફોન હોય. 1.5 લાખનો એપલ પોહાય પણ બા દાદા નથી પોહાતા. હળું એ હેળ ઉજતી નથી કે શું છે આ બધું. હવે છોકરાના હાથમાં ફોન ને તો દાદો વિડીયો કોલ કરે તો છોકરા જ ઉપાડે. દાદા 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 મમ્મી દાદાનો ફોન છે. સીતારામ સીતારામ દાદા. ધીમો રે થોડોક ધીમો રે. કાન ફાડી નાખે. ધીમો રે થોડોક. શું કરો છો દાદા? હું બેઠો છું. તું શું કરશો? હું રમું છું દાદા. હારું. દીદી ક્યાં? દીદી બાજુ વળાઈને ગોવણી જમવા ગઈ હતી બપોરે. તો અત્યારે ક્યાં ગઈ? અત્યારે બટા હાંજ પડી. એ બપોરનું પાછું વધેલું ખાવા ગઈ. હારું લે. તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યા. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો 8:30 વાગ્યા. મોડો કેમ પડે? 6:45 ટાયરમાં આવીને જ ગયો ને. અત્યારે ન ખબર પડી, સવાર પડી છે. દાદા દીકરાની વાતો જરીક તમે ન સમજો. આ બધા આ છે ને મભમ કહેવાય આને. આને મભમ કહેવાય. મભમની વાતો. તમે શું ખાધું દાદા? અમે તો જે ખાધું એ. તાર મમ્મીએ શું બનાવ્યું? સરકારી થાળી, સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ. 3જી પેઢી કહ વગરની પેદા થવાની છે. તમે શું ખાધું? બાજરાનો રોટલો, દૂધ ને ઓળો ને એવું. માર બા શું કરે? તારી બા બેઠી. લે જય શ્રી કૃષ્ણ કર. તારી બા શરમાય છે, રેવા દે પછી વાત. હવે આ કોને શીખવાડવા ગયા છે? ભણેલા ને ગોટે નો સડાવે શું કહેવાય? આની પાસે કોઠા ઉજવું હતી. એ કોઠા ઉજના દાખલા દેવા જાવ તો ગણતરી 12 છે. એટલા કોઠા ઉજના દાખલા. મને માફ કરજો મારી માવડીઓ ને મારી બેનડીઓ, અહીંયા બેઠેલા મારા વહાલા મિત્રોને મારા યુવાન ભાઈઓ બહેનોને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું સહજતાથી કે ઈશ્વરે આપણને મોકલા છે ને 12 શાલીનો ગાળો કરવા. 75 વારનો પ્લોટ લેવા જન્મ નથી લીધો આપણે. પાછા 75 વારનો પ્લોટ લ્યો એ આપણું સપનું પૂરું થાય. બહુ સારી વાત છે. જીવનનું એક માણાને સારું ઓવડી થઈ જાય, સારું મકાન થઈ જાય, બહુ સારું સપનું કહેવાય. પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું. 100 વીઘા 50 વીઘા 10 વીઘા 5 વીઘા જમીન હોય ને તો થોડોક એનોય પોરહ રાખજો. 75 વારનો પ્લોટ લીધો તો આખા ગામને કહેતા ફરે પ્લોટ લીધો. કેટલા વારનો? 75 વારનો. એ 75 વારના પ્લોટમાં એટલું બધું અભિમાન કરવાનું શું જરૂર છે? 400 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો હતો. એ કેમ ભૂલી જાવ છો? 1000 વારના પ્લોટમાં તમને કોઈ બાપો ખોળા કરતો હતો. એ કેમ ભૂલી જાઓ છો? 2 હાથ જોડું. કોને ક્યાં જવું છે ને અનુપસિંહ બાપુ કેમ કોઈને ખબર જ નથી પડતી. બધાય માથા મારીને આગળ વ્યા જાય. લ્યો પણ એ નથી જોતા કે વાહે કોક હાયલું આવે છે. હા તમે એક જો માર્ક કરો. આ અમુક સંસ્કારોની વાતો હોય તો ત્યાં થોડુંક બોલાઈ જાય, કેવું પડે. અને અમે ગુજરાતના કલાકારો બોલે ત્યાં જ બધાને વાંધો. આ 400 રૂપિયાના ફિલ્મવાળા નો હોય દેખાડે, નો હોય શીખવાડે, ત્યાં દુનિયાને કંઈ વાંધો જ નથી. લ્યો અહીં ગામડામાં જ્યારે દાદાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. નકું ટૂંકું જ કરવાની વાત, બીજી વાત જ નહીં. ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં શબ્દ થાય બૂસ મારું. તમે સમજો આખી વાત.
આ હિન્દી ફિલ્મવાળા એક શબ્દ માર ખાઈ ગયા, ક્યાં ફૂવાનું ફૂ ન કરી શક્યા. ન થાય, આ બધુંય ન થાય. જો કપડાં ટૂંકા કરાવડાવ્યા, સંસ્કારો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, ઘરના ભાગલા પડ્યા, તોય હજી આપણે પાછા નથી વળતા. જ્યાં સુધી ટેલિવિઝન ટીવી સંશોધન સારું છે, દેશ દુનિયાની ખબર પડે, પણ એમાં લેવાય એટલું લેવાય, પછી ઘેરે ન લવાય. આને નકર મને યાદ છે 1992માં ઘેરે પહેલી વખત ટીવી આવ્યું ને, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું હતું. ચાલુ કરું, નકરા ઝરમરિયા 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 ઝરમરિયામાં જ ખબર પડે ને, હવે તે ઝરમરિયું જોવા નથી મળ્યું, નકરા ઝરમરિયા. તો 40 મિનિટ મેં જોયું, 1.5 કલાક મારા ગૌઢાબાએ જોયું. મેં કીધું બા શું જોવો છો? કે હું રહું છું પરબના મેળા જેવો, માણા તો જો કેટલો હૈયો દળાય. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. એટલું ભોળ પણ હતું, કહેવાનો ભાવ એ છે, એટલું ભોળ પણ હતું. પણ એની પાસે કોઠાઉજી કેવી, જેવા તેવી કોઠાઉજ નહીં. એક ભાઈ 65,000ની ભેં લેવા ને, ભેં 9 સુંદરી જાફરાબાદી કુંઢીઓ, શિયોટી ભરોટ લોહી નીકળે, 10 શેર દૂધ કરે એક ટાણાનું. તો ગાડાની વાહે બાંધીને લાવેલા ને, તો ઓલા ફરજે બાંધેલી ગમાણે. તો 5 વાગ્યાનું ટાણું થયું, દોવા ન ગયા, દોવા ન દીધું. ભેહું આવી ને એટલે આજુબાજુ વળ્યું જોવા આવી. એટલે આવી રીતે આમ કરીને બેઠ્યું, આમ કરીને બેઠીને પછી પેલા જેની ગરધણીની ભેં હતી ને એને કીધું કે લે વિમળા, મારા દેર તો ડોબું સારું ગોચે એવા. તો એ વિમળે પછી એને સામો ઉત્તર હોત આપે, લ્યો કે તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે ને, અને શું કરો તમે આને? આ મૂળ કોઠાઓ જ નહીં, મફમની વાતું એમ. તો 5 વાગે ભેં દોવા બેઠા, ભેં દોવા ન દીધું. 6 વાગે ગયા, ન દોવા દીધું. 7 વાગે ગયા, ભેં દોવા ન દીધું. પછી ઓલા મુંજાન બાપુજી કે અહીંયા આવત, મુંજાન બાપુજી કે આને શું જોઈને લેવાય? કે કાં? એ કે દોવા નથી દેતી, સટક ભટક કરે. એ કે મારે મારા નસીબમાં આવું હોય છે? તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો, મને થોડી ખબર હોય કે આવું નીકળે છે એમાં. તો જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે તમારું ડોબું દોવા નથી દેતું. તો ઓલો પાછો એવો કે ખોળ આપ્યો હતો? તો કે હા. બાફેલ ઘૂઘરી આપી હતી બાજરાની? તો કે હા. કપાસી આપ્યા હતા? તો કે હા. તો કે આ 3માંથી કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? તો કે ગોળ. કેમ? કે ગળનું એનું વ્યસન છે, જેવો ગળનો સ્વાદ જીભે અડશે સીધા ઉપર વાળશે ને શાંતિથી દોવા દે. તો 5 કિલો ડબ્બો ઓલું ભીલું લાવ્યા. ભીલું લાવીને ખાંડીને તગારામાં નાખ્યું, ભેં ખાવાનું સારું કર્યું, ભેં દોવાઈ ગઈ, બોગરું ભરી દીધું. મુંજાન બાપુજીને ઓરણા મળી લેવા, હા કેવું સરસ બોગરું ભરી દીધું. 10 શેર દૂધ કરે, આખો દિવસનું 10 લીટર દૂધ કરે ને, એમાં 2 લીટર ઘેરે રાખે ને 8 લીટર ડેરીમાં આવે. 30 ગયા ને એટલે ડેરીમાંથી, દૂધની ડેરીમાંથી પગાર થયો, પૈસા આવ્યા. અને ખબર નહીં કેમ આદિ અનાદિથી હાલ્યું જાય, બાયુના હાથમાં પૈસા આવે ને એટલે પેન્યું આંબા જ ન દે, ફણાફેર મળે હાલવા. મુંજાન બાપુજી અહીંયા આવો, મુંજાન બાપુજી અહીંયા આવો. કે હું? તો કે આવ્યો આ. તો કે શું છે? કે ડેરીમાં પગાર આવ્યો 17,000 રૂપિયા. તો મુંજાન બાપુજીએ જમણા ખિસ્સામાં ચીઠી કાઢી કે આલે આ. તો કે આ શું છે? તો કે 19,000 ગળનું બિલ છે. પાછા બે ભાઈ થા કે તમને કંઈ ખબર નથી પડતી ને, આવા છો ને તેવા છો ને, છેતરાઈ જાઓ છો ને. પછી બાપુજી બોલ્યા, શું ડખો આદરો છે? કે 50,000ની ભેં લેવા, 17નું દૂધ વેચ્યું ને 19નો ગળ ખાઈ ગઈ. તો કે આમ થોડું હોય? તો કે રાડું નાખોમાં, ઘરની વાત ઘરમાં રાખો. દિવાલોને ખબર પડે ને કે સંસારમાં શું હાલે છે, એવી દિવાલોની ખબર ન પડવી જોઈએ, નકર ગામ દાઢ કાઢશે. તો કે આનું નિવારણ શું? તો કે કોઈ એવી સમસ્યા નથી કે એનું સમાધાન ન હોય, બસ બુદ્ધિ ખોલો તો ખબર પડે, આંખું ખોલો તો ખબર પડે. તો કે શું કરવાનું? કે 5 કિલો ડબ્બાનો ગળ લાવો. ડબ્બાના ગળને આજના જુવાનિયાઓને કે આજની વવારોને ન ખબર હોય. કેમ કે શું કામ નથી ખબર? કેમ કે આ સુવિધામાં જઈનમાં છે. અત્યારે જ અમારા વખતમાં તો છે ને 15 કિલો ડબ્બાનો ગળ હતો, હવા વેતનો તાવેથો આવે, આમ ભરાવો ઊંસો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. શીકણો મૂળ બહુ. અત્યારે જ બધું પીસીસમાં આવી ગયું, 50 ગ્રામના પીસ આવે ગયો. બોલો શું કરવાનું? એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા, ફરજામાં તમને કહું જૂનું તગારું પડેલું ને પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. એ 5 કિલો ડબ્બાના ગળને અંબુજા સિમેન્ટ જેવું તગારામાં પ્લાસ્ટર કરી દીધું ને કે મૂકી દો તડકે હુકાવા મૂકી દીધું. 2 દી થયા ને વવારું એ કીધું, બાપુજી ઓલો તગારાને શું કરું? તો કે હવે તું હુકાઈ ગયો ને, લઈ લો તગારો ને મૂકી દો ગમાણમાં મૂક્યું. ઓલાએ કીધું તું એમ કે જેવો જીભે સ્વાદ અડશે ગળનો એટલે સીધો પરાહો વાળશે. તો એને છાંટવાનું ચાલુ કર્યું, પરાહો વાળી ગઈ, દોવાઈ ગઈ. કે બાપુજી ભેં દોવાઈ ગઈ, હવે શું કરવું? તે કાંઈ વાંધો નહીં, કે તગારું છે ને એને ત્યાં ભેં ચાટીને છે ને ભીનું કરી દીધું, તડકે હુકાવા મૂકી દો. તડકે હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો, આપણા બાપની કોઠા હોય ત્યાં ભણેલના ગોટા સડી દઈ ગયો.
3 વર્ષ સુધી તગારું કાટી ગયું પણ ગળની પોપડી એમનેમ જ રહી. આ આપણા બાપની કોઠાઓ છે. કોક દીક બેહો તો ખબર પડે ને, બધું ગૂગલને નહીં ખબર પડે. કેમ કે એને હાંસું છે જેવું ને આપણે બગાડ્યું છે સામે એવું. એને હાંસું ને સામે આપણે બગાડી એવો કાઢ્યો. યો આ ગામડાની મહાનગરોની નવરાત્રી જુઓ, ગામડાની નવરાત્રી જુઓ અને મહાનગરની નવરાત્રી જુઓ, હાથી ઘોડાનો ફેર પડી ગયો. મહાનગરની નવરાત્રિમાં માફ કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારી બેનું દીકરીઓને કે આપણે છે ને 4 વેદમાં તમારું અનુસંધાન પહેલાં આવ્યું છે કે આ દેશની જે નારી છે ને શક્તિનું સ્વરૂપ છે. શક્તિનું સ્વરૂપ પ્રદર્શનમાં ન આવે. 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખ્યો, દુકાને પૂછવા જાવ ને તો 250 રૂપિયા જ હોય ને. દુપટ્ટાની કિંમત 250 રૂપિયા 150 રૂપિયા હશે હાલો. પણ એ દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. મહાનગરમાં એવી નવરાત્રિઓ મળ્યું થવા તો આપણને એમ થાય કે આ ફેશન શો સિવાય બીજું અહીં કાંઈ છે જ નહીં. કેમ કે નવરાત્રિ છે ને માની આરાધના કરવા માટેની, સાધના કરવા માટેની, પ્રાર્થના કરવા માટેની, એની ઉપાસના કરવા માટેની છે. અંગ પ્રદર્શન નવરાત્રિ નથી. આ 2.5 ફૂટનો મહાનગરમાં ફોટો રાખશે ને 3 અગરબત્તી કરશે, 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવશે. ખોડિયારમાં ગરબે રમવા આવજો ને, સામુંડા ગરબે રમવા આવજો ને, અંબા ગરબે રમવા આવજો ને, વાઘ ને સિંહ મગરું લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું હોય એમ. એ 3 અગરબત્તી કરીને પછી જે મહાનગરમાં બાપુ ગરબા ચડાવે આપણી નજર નીચી થવા મળે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझको तुझ नहीं काओ हूँ बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ વાતો કરતી હોય છે. બહેર્યું હોય ને કે હાલો અંબામાં સામુંડામાં અહીંથી જાય તો કે જાહું તો ક્યાં જાહું, આ કેમ અહીં શું વાંધો, ક્યાંય છોકરો ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી તો કે હવે ક્યાં જાવ તો કે હાલો ને આપણે ગામડામાં જાય ક્યાંક નેહડે જાય. નાનકડું એવું મુઠ્ઠી જેવું ગામડું હોય છે પણ ત્યાં ક્યાંક મર્યાદા ગરબાની હસવાઈ લે. ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા તોય ગાતા હતા. લ્યો એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા જાય ને, માતાજીને રાજી કરવા માટે જાય ને તો માથે ચૂંદડી ઓઢાડી દે એની માં. શું કામ કે ગરબે રમતા રમતા ચૂંદડી નીચે ન પડવે એને માટે પીનું હોત ભરાઈ દે. 20 વર્ષનો દીકરો કદાચ છોકરીઓ ગરબે રમતી હોય, દીકરીઓ ગરબે રમતી હોય તો નજર ન નાખી શકે. શું કામ? સાક્ષાત જગદંબાનું સ્વરૂપ લાગતી હતી. એટલે તે પ્રમાણમાં ગામડાના ગરબા હતા. હે માતુ કાળી ને કૈયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો ગરબાનો તાલે ફરી જાય. હે સોનલ ગરબો સિરે અંગે માં પડ્યા ને આ તિલક કરતા ઠંડો લાગે તણકે જાય તો તતણે. એટલે હું ખબર નથી ખબર લ્યો. એટલે હું અત્યારે સભ્ય આમ ગણો ને તો હું અત્યારે એક વેશમાં છું, એક પાત્રતામાં છો. એટલે વળી પાછું તમે કોમેન્ટમાં ન લખો બાયલા જેવા લાગો. હા, એકલા તમતાર ગમે ત્યારે વ્યૂ આવવાનું. હા, અને અમે હાવેજના પ્રદેશમાં રહીએ છીએ એટલે હાવેજ પાણી પીતો ને અમે બીડીયું પીતા હોય. હા, એટલે એ કોઈ આ તો મારો અભિનય એટલા માટે કે ઈશ્વરે મને 2-5 વર્ષનો મને તમને આ હસાવાનો જે અવસર આપ્યો છે ને મને, એની પાત્રતામાં હું તમને ભજવું છું. હું તો 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું, હું તમને સુખી ન કરી શકું.
મારી પાસે કોઈ એવી કર્મની તેવડ નથી, મારી પાસે કોઈ એવા આશીર્વાદ નથી કે નથી કોઈ એવી મારી હોશિયારી હું તમને સુખી ન કરી શકું. પણ છાતી ઠોકીને એટલું કહી શકું કે કલાક 1.5 કલાકનો હું રાઉન્ડ લઉં, તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને અંટાળાને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા. એ મહેનત મારી રહે, તમે મોજ કરો, દાંત કાઢતા રહ્યો, બસ બીજું કાંઈ નથી જોતું. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે એ નથી ખબર એટલે કે એક ચપટી સિંદૂર तुम क्या जानो रमेश बाबू. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે, લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. હું તો કાયમને માટે કહું ધીમું ધીમું ચાલુ રાખવાનું. 500 રૂપિયા હું આપી દઈશ. એક વખત ફરીથી એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો મારા. હું તમને બધાને કહું, લાઈમાં કહું છું અને આને કટકા ફેરવો તો ફેરવો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, જેટલું તમે કલાકારોને માન આપો છો ને, અમને રૂપિયા વધારે આપો છો જ તમે, પણ જેટલું કલાકારોને માન આપો છો ને, તો હું તેમ કહું કલાકાર પહેલાં સાજિંદા મિત્રોના સન્માન થવા જોઈએ. એ આવ્યા ત્યાં સ્ટેજ ઉજળું થાય. જેટલું સન્માન તમે અમને આપો છો ને એટલું સન્માન સાજિંદા મિત્રોને મળવું જોઈએ. કેમ કે અમે સહી તો એ જ સહી, અને જેટલું અમારા બધાનું સન્માન થાય ને એટલું જ આ સાઉન્ડવાળાના સન્માન થવા જોઈએ. એકાદી ટ્રોફી આપો. ફરમાઈશ છે અને એમ કે હેઠો ઉતર એમ હોય. આમાં ઘણી વખત એવું આવે અમારે કે હવે પૂરું કરો તો અમારે સાઈનેથી કેવું પડે ફરમાઈશ છે એમ. બાકી હોય કઈ નહીં. એમાં શું હોય ખબર, વાહે બેઠા હોય ને એને બોલે સામે વાળાનું આયોજકને કહી દીધું હોય ટેક્સ મેસેજમાં, અને નીચે ઉતારો અને પૂરું કરાવડાવો. અંદરો અંદર પાછા કે કેમ કરું તો કે હા ઉતાર ને એમાં કોઈ દાંત તો કાઢતું નથી. એટલે મારું કામ તમને આનંદ કરાવવા માટે. બહુ છોકરા રોતા હોય ને, નકરો કજ્યો કરતો હોય ને, એને ભગવાન એનો હગો બાપે તેડી નો હોકતો હોય, તો બહુ કજિયાળા હોય તો ભગવાનને આપણે ક્યાંથી ગમશું. હસતો ખેલતો દાંત કાઢતો હોય ને એને હવ રમાડવા દોડશે. તમે સમજો છો ને. અને તમે દ્વારકાધીશના શરણમાં આવ્યા છો. એ તો જો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એની ખાલી ધજાના દર્શન કરી લ્યો ને બાપ, તો ઇજ્જતના ધજાગરા ન થાય. શું વાતો કરો છો તમે યાર. એવો અખિલ બ્રહ્માંડનો માલિક. એટલે હું મારા યુવાનોને કહું, લાઈના માધ્યમથી, અને તમારી ઘેરે કદાચ દીકરા દીકરીઓ ને એને કહું છું કે 2 હાથ જોડીને પ્રાર્થના કરું. નકરા સેડ સોંગ ન સાંભળો. સેડ સોંગ એટલે દુઃખી ગીત જ સાંભળે રાખે. દુઃખી ગીત ભારતીય સંસ્કૃતિના ગુજરાતની સંસ્કૃતિના ગીતો સાંભળતા હોય તો જ સમજાય. ઓલા હિન્દી ફિલ્મના ગીતો સાંભળે. શું કામ ભાઈ બ્લોકમાં વી ગયો હોય, ડીપી નો દેખાતા હોય, રિપ્લે નો આવતા હોય, અને ક્યાંક ખૂણામાં બેન સિગરેટ ઉપર સિગરેટ દાબતો હોય, કાનમાં ઇયરફોન નાખીને પાછા ગીત કેવા સાંભળે. कहने को साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है. बस यार साथ है, जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए. એને કહું 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આવા સેડ સોંગ સાંભળવાનું તો મારું મગજ સ્થિર ન થતું હોય ને, તો આઈ પ્રોમિસ હું ખાલી કહું એટલું કરો. નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, ઈશ્વરદાનભાઈની વાતો સાંભળો, ભીખુદાનજીની વાતો સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીની વાતો સાંભળો, કાનજી બાપા અમારા કાનજી બુટા બારોટ અમારા ચલાળાના, એની વાર્તાઓ ક્યારેક સાંભળો, જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો, અનુપસિંહજીને સાંભળો. હું સાંભળું છું, સાંભળ્યો તો હું ક્યારેક મને આવડે છોકરો કે મને કે અનુપસિંહ બાપુને સાંભળશો તમે તમારું ભૂલી જાઓ.
હા ખરેખર માનામાં સ્ટેજ ઉપર બેઠો એટલે કહું, કેમ કે વિષય બેને બોલવાનું આવે ને ક્યાંક ભેળું થઈ જાય. કાંજીભૂટા બારોટને અમારા ચલાળાના કાંજીભૂટા બારોટ, હું તમને બધાને કહું, ઝાલાવાડના તમામ મારા વહાલા સ્વજનોને, કે અમારી ગાંડી ગીરને ક્યારેક તમારે દર્શન કરવા આવો, અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો, અમારે હતાધાર દર્શન કરવા માટે આવો, અમારા ગળધરા ખોડિયાર ડેમના દર્શન કરવા આવો, માતાજીના દર્શન કરવા આવો, તુલસીશ્યામ દર્શન કરવા આવો, અમારી ગાંડી ગીરના દર્શન કરવા આવો, અમારા હાવજના દર્શન કરવા આવો. તમારા ખર્ચે આવો, તમને પ્રોમિસ મજા બહુ આવશે. તમારા ખર્ચાનું જ કહું ને યાર, એકચ્યુઅલી હું એવડો મોટો તાકાતવાળો માણા નથી, તમે સમજો આખી વાત. એવા મિત્રોને કહું, નકરા સેડ સોંગ સાંભળો ને અને ક્યાંય તમારું ભેળું ન થાય ને તો અમારા દેશી કીર્તનમાં વિયાવો. હા, કેવા દેશી કીર્તનો આપણા પૂર્વજો મુકતા ગયા છે કે હારે ગોકુળ માયા જ દિવાળી. હાલો કે હારે ગોકુળ માયા જ દિવાળી. આમાં છે ને કેવું હોય ખબર, હું એક એક કડી એટલા માટે લઉં છું કેમ કે હજી આપણા સમાજનું ગૌરવ કહી શકાય, આપણા પરગણાનું ગૌરવ કહી શકાય એવો ભાઈ સાગરને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સાગરને મેં પહેલી વખત વાપી સાંભળ્યો હતો, એટલે હું તો શું છે અહીંયા અમે અનુપસિંહ બાપુને અમારે કોઈ આમ બાવડા પકડવા વાળા નહીં, અમે લાંબા ઝભાની સાળો પહેરીને બેસી જાય. હાલો, હું તો અનુપસિંહ બાપુને કોઈ ઓળખે નહીં કદાચ, એટલા સહજ છે સમજો. સૌથી વધારેમાં વધારે આ ઉંમરે સીધું પ્રાગટ્ય આપ્યું હોય ને સોશિયલ મીડિયામાં તો અનુપસિંહ બાપુ. આમ તો એક ઘાણ બે કટકા હો. હા, વાગે તો વાહ નકર બાવળિયામાં ઘા. ને ખરેખર કે મને હજી કહું છું કે આપણા છોકરાઓમાં ઘણી અંદર પ્રતિભાઓ પડી છે, એને જાગૃત કરો. તમે ડૉક્ટરના છોકરા ડૉક્ટર થાય અને વકીલના છોકરા વકીલ થાય, ઇન્સ્પેક્ટરના છોકરા ઇન્સ્પેક્ટર થાય, તો એવું પછી તમે એમ સિક્કો ન મારી દો કે મારો છોકરો ડૉક્ટર થવો જોઈએ, મારો છોકરો આ થવો જોઈએ. નહીં, કદાચ મેચનો સારો ક્રિકેટરે થઈ શકે, ક્યારેક ચિત્રકારે થઈ શકે, સાયન્ટિસ્ટે થઈ શકે, સારો માણસે થઈ શકે. અત્યારે તેની બહુ જરૂર છે. બધું આપણામાં પડ્યું, પણ ક્યારે આપણી પરંપરાઓ ગામડાની ભેળી લઈને હાલશું ને તો બધું આ થાય. એટલે કે હારે તારી ધોળી રે દજાઓ ફરતે, કે હારે તારી ધોળી રે દજાઓ ફરતે, કે કોઈ મારું મન હરખે. એમાં શું હોય, તાલ ફરી જાય ને ત્યાં કેસેટ ફરી જાય. મને ગાતા તો આવડતું નથી, હું ખોટું બળ કરું. સોરી, મારી વાત અધૂરી રહી ગઈ હતી. અમારે કાંજીભૂટા બારોટ, એ કાંજીભૂટા બારોટને ક્યારેક યુટ્યુબમાં સર્ચ મારજો, તમને અમિતાભ બચ્ચનની, શાહરૂખ ખાન, સલમાન ખાનની બહુ ખબર હશે. આપણી ઉપાધિ જે છે, આપણી પેઢીઓ આપણી પેઢીઓનું ઉપાધિ કરી, પણ આપણી પેઢી આપણી ઉપાધિ નહીં કરે. શું કામ? એ આપણી પેઢી આપણી ઉપાધિ નથી જ કરતું. એ કોની કરે? એ સલમાન ખાનની ઉપાધિ કરે. લગ્ન કરશે કે નહીં કરે, આ છોકરી જોવા જાય કે નહીં જાય. આપણી પેઢી ઉપાધિ એ નહીં કરે. બહેનો પાછી નવી બહેનો, કોલેજિયન બહેનો અત્યારે એને પ્રમાણમાં ઉપાધિ કરે. આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવા લઈને આવશે. પણ આપણા બાપની 7 પેઢીના નામ આપણા છોકરાઓ નથી આવડતા, એ થોડુંક નોંધમાં લેજો. હવે તો બારોટોને આપણે બધાને દેવાનું બંધ કરી દીધું, એટલે બારોટે ચોપડા હકેલી લીધા. બાકી દિયો તો હજી 71 પેઢીના ચોપડા ખોલે એવા છે. સમજાય ને વંદનો? અમારે કાંજીભૂટા બારોટ રહ્યા ને, એની જે વાર્તાકાર હજી સુધી ઘણા અનુપસિંહ બાપુને ખબર હશે, તો ઘણા એવું કે વાર્તા કરો આવડે છે કલાકારોને બધું, પણ સાંભળવા વાળા નથી. અત્યારે રામાયણની વાતો કરો ક્યાંથી લાવ્યા, અંદરો અંદર બંગાવ ખાઈને તેને લેતા છે કે હેઠે જગવી લેવા. હકીકત એવી કેટલી વાતો પડી છે આપણે અહીંયા કે હજી એનું દર્શન નથી થયું. ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી, જ્યારે અનુપસિંહ બાપુ બધાને ખબર છે 14 વર્ષનો વનવાસ થયો, ચાલુ કરી દે થોડુંક દે. એમાં શું છે, પહેલી લોક સાહિત્યની વાત કરવા જઈ રહ્યો છું હું.
કૃષ્ણની વાત યાદ આવી ને એટલે ત્રણેય આયલા જતા ને સીતાજીને પાણીની તરસ લાગી. તો રામ તો બ્રહ્મ હતા, તીધું આમ કરે તો સીધું પાણી ગમે ત્યાં પ્રગટ કરે, પણ તલખ બહુ મારી બધી, તડપ બહુ કરી કે અહીંયા છે રેખડા બહુ, પણ પાણી ન મળ્યું. હું મારી ભાષામાં વાત કરું છું એટલે તમે તમારી રીતે જરીક સમજી જાય. તમે એક ઝાડવે બેઠેલો મોરલો તો ને બધું જોવે કે આને પાણીની તરસ લાગી છે. મોરલો આવી અને ભગવાન રામને પગે લાગે છે કે પ્રભુ પાણીની તરસ લાગી છે? તો કે હા. તો કે આટલામાં પાણી ક્યાંય છે નહીં. તો એ કે હું ઉડતો ઉડતો જાઉં અને તમે મારી પાછળ પાછળ હેલાવો, ક્યાંક પાણી હશે દેખાય તો હું તમને ત્યાં લઈ જાઉં, એમ કે તમારે પાણીની તરસ છીપી જાય. મોરલો ઉડવા માંડ્યો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, માં સીતાજી ને લક્ષ્મણજી ત્રણેય હાલ્યા જાય છે. ગાવના ગાવ વી ગયા, ત્યાં એક જગ્યાએ એક તળાવ હતું અને મોરલો ત્યાં બેઠો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, માં સીતાજીએ અને લક્ષ્મણજીએ ત્રણેય પાણી પીને તૃપ્ત થયા. પણ મોરલાની સામું જોયું ને કે ઉડતા ઉડતા મોરલો બહુ ઉડી ન શકે. ઉડતા 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 એને બધા પીછા ખરી ગયા અને મોરલો મરવા પડ્યો ને એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકારે ખોળામાં લીધો. ક્યાંક ક્યાંક એવા જૂના ઘેરે હજી એવા ફોટા પડ્યા છે, જોવું તો જોઈ લેજો. કે રાઘવેન્દ્ર સરકાર એટલે કે ભગવાન શ્રી રામે મોરલાને ખોળામાં લીધો અને આશીર્વાદ આપ્યા. તે મારું પેટ ઠાર્યું છે ને, તે મારી આંતરડી ઠારી છે ને, તો હું તને એક એવું વચન આપું છું કે રામા અવતારમાં મારાથી કાંઈ નહીં થાય, પણ કૃષ્ણ અવતારમાં મુગટમાં તારું પીછું જે ખરી ગયું છે ને એ જ પીછા હું મારા મુગટના માથે લગાડીશ. અને મોરનું પીછું ઘરમાં રાખવું. અને આપણી અહીંયા કહેવામાં આવ્યું છે ગંગાજીમાંથી ગંગોત્રીએથી ગંગાજળ લાવવું, હરિદ્વારથી ગંગાજળ લાવવું, રામેશ્વરમાંથી ત્યાંથી પાણીની પ્રસાદી લાવી. એમ અહીંયા એમ જ છે કે અહીંથી દ્વારકાથી તમે જાઓ ને તો ઘરે અહીંથી અહીંની પ્રસાદીનું મોરપીછ લેતા જાયજો, કેમ કે સુકનવંતુ કહેવાય. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું. અમુક વાતો હું ભૂલી જાઉં પાછું. અમારે એ કાંજી બુટા બારોટે ને જ્યારે વાર્તા માંડતા ને, એ વાર્તા નિખાલસતાથી વાર્તા માંડતા. હમણાં જ એના 2-5-10 વિડીયા વાયરલ થયા છે જૂના. આ નવી ટેકનોલોજીથી સુંદર મજાના એના વિડીયા વાયરલ થયા. બહુ ગમે મને. નિશા કરે કામ તો ભોહાય ભારતમાં નામ હાસુ હોરઠિયો પડે. આવું ક્યાંક જોઈજો. આ એની કોપી નથી મારતો, એને યાદી કરાવું. વળી પાછા તમે કહો કે કાંજી ભૂટા બારોટનો એ કોપી મારે છે ને એમાં કંઈ લેવાનું, એલા યાદી કરાવું છું. ભૂલાઈ ગયું છે ને તાજું કરાવું છું. નકર આ એવું થોડું છે કે આની માથે જ અમારે હાલે અમારા બાપને 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું. કાંડા ભાંગી નથી ગયા. અત્યારે સાયલું ઓઢાડો છો, કાલે જોડાઈ પહેરાવો. હરિશ્ચંદ્ર રાજાને ભોગવવું પડ્યું તો તમારે જેવાનું શું ન ભોગવવું પડે? કેટલી બંડલના પેટની પરજા છે કે રાજાને એની જ પરજામાં વેચવું પડ્યું. એ તો જો અત્યારે સારું છે, પંસર પડે તો 8 માણા પૂછવા આવે. લાવો ભાઈ અહીંથી વ્યા દો તમે, અહીં જાય પંસરની દુકાન છે, પેટ્રોલ થઈ રહ્યું તો 2 ગ્લાસ પેટ્રોલ આપે, તેનાથી સારું નહીં. એટલે મારા યુવાનોને મારા ભાઈઓને કહું કે તમારું મન સ્થિર ન થાય ને તેથી દેશી કીર્તનિયા સાંભળજો. કેવા કે હારે ગોકુળ માયા જ દિવાળી. હાલો કે હારે ગોકુળ માયા જ દિવાળી. પ્રગટ થયા વન માળી રે, પ્રગટ થયા વન માળી રે ગોકુળ માં. કે હારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે. મન ગમતા સાથ સજાવે. માલા રે જીના ગુણ ગાવા રે, માલા રે જીના ગુણ ગાવા રે ગોકુળમાં. એક એક કરી આપણે સાંભળી તો આપણને ઉર્જાવું આવે. આ વડીલો કીર્તનો એટલે રાખતા હતા, પણ આપણે શું છે આ બહરાટ એટલા માટે બોલે કે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને એટલે ગામડાની સંસ્કૃતિ ભૂહાતી જાય. અને 5-15 દી કદાચ ઓલા મહાનગરો વાળા ગામડે આવે ને તો એને કેવું 5 દી શાંતિથી રહ્યો.
તમારા મહાનગરની હવા અમારા ગામડામાં લાગવા દ્યોમાં આવું ખબર નથી પડતી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. કોના શું કરતા છે મારો રામ ભલું કરે. નકર ભાજપની સરકારમાં પાવર દિવસે આપેલા, તોય રાત્રે હું કરતો હોય મારો રામ જાણે છે. એમાં હું મારો ભૂતકાળ ખરાબ ને એટલા બધું હું તમને કહી શકું. સમજ્યા? પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. સીતારામ કરો મારા વાલા. બાજરાનો રોટલો ને અડદની ડાળમાં મોટા કર્યા છે આપણને, સાત્વિકતામાં મોટા કર્યા છે. સાત્વિકતા ભૂલી ન જાઓ. અત્યારના છોકરાને જોઈ આ ભાઈના છોકરાને જોઈને, જયદીભાઈના છોકરાને, એટલે આપણને એમ થાય કે ઓહો કેટલો ભાગ્યશાળી છે. સીધો ગર્ભ શ્રીમંત, બળ ક્યાંય કરવું જ નથી પડ્યું. તમે જુઓ, મને ઘણાય પૂછે અનુપસિંહ બાપુ, મને કે અત્યારના છોકરાઓ મને આપણા અત્યારના છોકરા એટલે કે આજની પેઢીને આપણી પેઢીમાં ફરક હું મેં કે હાથી ઘોડોનો. મેં કઈ રીતે? મેં કે અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલીને 3 પાંખડાવાળો પંખો, એમાં એક મવડાઈ ગયો હોય, એટલે બંધ ને બંધ હોય ને એમાં ઝાડા થઈ ગયા હોય. ખૂણે ખૂણે જોવો ને તો નકરા ઝાડા ઝાડા ઝાડા. ટ્યુબલાકડીનો 2 ફૂટનો ધોકો આવતો, 2.5 ફૂટનો. અડધો જોવો ને તો અડધો કાળો. આંખું ખોલીને તો ખબર પડી. સારી વાર સકડ રકડ ડોળા કરીને શું કે ખબર, આ વાત સહી. સુવિધા કાંઈ નથી, બધી સુવિધા આપણે જ ઊભી કરવાની રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન. એવું જોવો તમે, અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન એવું. તો આજની પેઢી, મેં કીધું આજની પેઢી વીઆઈપી દવાખાનામાં જન્મ લે. આંખું ખોલે સેન્ટર 80, 42 ઇંચનું ટીવી, 3 નર્સો માથે ઊભી હો, ટગર ટગર હો, ટગર ટગર જોઈએ જ રાખે. અને પાછા હિસકાવાવાળા તો ઘેરે પોહાતા નથી, સમજો ને. હિસકાવાવાળા હતા ને એ ઘેરે ગમે નહીં, એટલે ઇલેક્ટ્રોનિક ઘોડિયાનું સંશોધન થયું. મારો દીકરો સાપ પાડો ને એટલે આમ આમ થયા જ રાખે હો. અને ઓલું 2 ઇંચનું ઠૂઠું આવે પેન ડ્રાઈવનું, ભરાઈ દો એટલે નકરું હાલડ્યું ગાય રાખે. ઉલુલુલું લઈ લો ને તારો બાપ ટાઈ લો ને. તો હામાં ન થાય બીજું શું થાય? આ તો અત્યારની મમ્મીઓને પોરાના પલા, બેટા ચિંટુ, એ ચિંટુ, ચલો ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા, ચલો બેટા પાણી ભરી દો ડેડી ને. તી ઓલી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, એને હાથ છે પી લે હે. લે કઈ મોટો, હવે પાણી નથી ભરી દેતો તો હેનો વાઇસ નાખે. આ પાણી અત્યારથી જ નથી ભરી દેતો તો હેનો વાઇસ નાખે. આ હરાદે નહીં કરે, ગૂગલ પે કરશે. 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાકડા મારી નાખવાના થયા સાવડા. એટલે રાયડું એટલે નાખવી પડે છે કે હા સૌ જોડો, નકર પિતૃ એમને ફટકતા હતા, હવે વધારે ફટકશે. નવો લોટ તો અહીંથી જાહે ને. આ તો સીધી વાત છે. હું તમને દાંત કઢવું છું, ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત. કાલે સવારે હું નો એવો દાંત કાઢોમાં નો એવો લે, એનું રીઝન છે. જવાનું છે એ જવાનું છે, નામ છે એનો નાશ છે. શું ખબર કે દ્વારકાધીશની આ ધજામાં મારો છેલ્લો પ્રોગ્રામ એ હોય, ઈશ્વર બોલાવતો હોય તો શું ખબર. અહીંથી જાઓ અને હોટલે હૂતો હોવ કદાચ, તો ત્યાં યમના નથી જવાનું, ત્યાં તો સીધો વિયો જાઓ. ઠીક, હારું હાલો. નહીં, આ તો તમે નો રોકવા દે ના પાડજો. નકર ત્યાં જનરેટર નથી હો, એને કેવું પડે. હા, સીતારામ સીતારામ. મારો રામ ભલું કર્યો, થોડું ખાસું કહેવાય ગયું. હિતેશ સાચું બોલમાં બેટા વગોવાઈ જાય. તો ન કરે નારે હું 4 વાગ્યા સુધી હૂતો ને એમના દૂતો આવે. હિતા એ થોડો હિતેશભાઈ કે એને જબ્બાયરે કાંઈ લેવા દેવા નહીં. તમને છે કે લીલનનો ઝબ્બો પહેરીને આવ્યો એટલે ભાઈ કેવું પડે. હિતા અહિતા કોણ? યમના દૂતો આવ્યા બેટા, ઊભો થા. કેમ અત્યારે આખા ગામને બહુ તારીખો આપી. બેટા હવે તારી તારીખ પાકી ગઈ, તારી એફડી પાકી ગઈ, હાલો સટકો અહીંથી જવું પડે. એમ જાવું ન્યાય તમને કહો, અહીંયા આવડી મોટી ટેકનોલોજી છે તો ન્યાય ટેકનોલોજી આ વધી જ ગઈ હોય ને. ટેકનોલોજી ન્યાય ટેકનોલોજી વધી જ ગઈ છે. સુરેન્દ્રનગરની લાઈન છે, અમરેલી જિલ્લાની લાઈન હોય, સુરત જિલ્લાની લાઈન હોય, હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો હોય, ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય. ચિત્રગુપ્ત એ તમને કહો લેપટોપ લઈને બેઠા હોય. આવી રીતે આમ વધારો જ છે જ વધારો એટલે ખબર પડે કે કોમ્પ્યુટર ઉપર બેઠો છે. હા, એમાંય પાછું આમ કાનમાં આમ કાને ફોન હોય, એનો તો વાયરલેસ સિમ વગરનો ફોન છે. અને ફોનમાં વાતું કરતા હોય, લાઈન બહુ વધી ગઈ હોય ને એટલે ઇન્દ્રદેવને ફોન કરે. હાલો ઇન્દ્રદેવને આપો ને.
હોઈ ગયા કેમ પા રંભાને ને એને મોકલો નહીં અહીંયા શનિ રવિમાં નાચવા કૂદવાનું રાખો હા અત્યારે રહેવા દો અહીંયા માણસો તો જોવો તમે રંભાને ને મેનકાને બધાને મોકલી જાય હું તો એનો પગાર દઈ દે 2 દિવસનો હા કંઈ છે મારી પાસે લેપટોપ વાંધો નહીં પણ ઇન્દ્ર હું કામ ગયા ઠે પાસપોર્ટનું હતું એમ ને ઠે હા એટલે હોઈ ગયા હોય 1 લીટર મોકલાવું મારા વાલા ઠીક સારું હાલો આવે એટલે મોકલાવો હા વાંધો ના હા હાલ ભાઈ બોલ નેક્સ્ટ આવી જા શું નામ ભાઈ તારું નામ બોલ ગભરાશો શું કામ ગભરાવાનું જ થાય ને ડાયરો મૂકીને સીધો અહીંયા આવ્યો બોલ બોલ નામ હું હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બેટા બધા હારે આવ્યા છો ના ના એકલો આવ્યો તો કે હા એકલો આવ્યો તો બોલ ને આવ્યો એની એન્ટ્રી હોય જ અમારી પાસે બોલ ક્યાં ગયો તો દ્વારકા અચ્છા સરસ હું હતું ત્યાં ઝાલાવાડિયા ગુર્જર પ્રજાપતિ સમાજનું દ્વારકાધીશની ધજાનો કાર્યક્રમ હતો અચ્છા વાહ સરસ ડાયરો હતો હા કોણ કોણ હતું અનુપસિંહ બાપુ હતા હા હા અમે જોઈ હો ક્યારેક ક્યારેક બહુ નીંદર આવે ને આમ ઝટકા દે ને તો નીંદર ખુલી જાય વાહ વાહ સરસ સરસ સાગર ને બધા હતા ઠીક સાગર હોતો હતો બહુ સરસ લે તું હું ગયો તો ભાઈ ત્યાં હું ત્યાં ગયો તો હાસ્ય કલાકાર તરીકે છે તારું મોઢું જો ખાવું ભાવે એમ નથી હાસ્ય કલાકારનો દીકરો થશો કાંઈ નહીં જે હોય તે હાલ 15 મિનિટ બેટા તને વહેલો બોલાવી લીધો છો કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો ટેમ્પો ખાલી આવતો હતો આજ કંઈ હતું નહીં કલેક્શન એવું બધું એ એકલો આવતો હતો તને બોલાવી લીધો ખારું હાલો જો 15 મિનિટ મોડો પડ્યો હોત ને તો તારી બાજુના 4-5 હથવારો કરો 4-5 જણા એ કરે ઉપાડી લીધા ઉપાડ્યા નથી ઉપડ્યા છે કેમ એમ એ નવરા હશે દીવ ગયા હશે તો કે દીવ ગયા હોય તો શું છે દીવ તો બધાય જાય એ કે એવું ન હોય આ લઠે લઠા હતા સમજો તો એ કે 4 જણા નીકળ્યા હતા દીવથી હા તો પેલો વાળા કેવો તો વળી ગયા બીજો વાળા કેવો વળી ગયા ત્રીજો વાળા કેવો તો વળી ગયા સોસો વાળા કેવો નહોતો તોય વળી ગયા એટલે સારે સારા અહીંયા આવે છે હસવારો થઈ જાય એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને તો 30-35 જણા ગુજરાતી ભાષાવાળા હતા અમિતભાઈ એટલે કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજાય અને 600-700 હિન્દી ભાષી હિન્દીવાળાને બધું ઉપરથી જાય એટલે મેં આયોજકને બોલાવ્યા મોટભાઈ અહીંયા આવો તો ખરા આ જે કાંઈ ગુજરાતી બોલું આ 30 ને સમજાય ને 600 ને ઉપરથી જાય મેં કીધું શું છે આ બધું મને કે બધા હનીસિંગ વાલા છે મેં કેવા છે હનીસિંગ વાલા મેં ગી હું હનીસિંગ વાલા એટલે મને કે પેલો પિક્ચરમાં રેપર સોંગ નો ગાય યા હનીસિંગ મેં હા મને કે એ વાલા છે બધા આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે મેં કીધું એ હનીસિંગ વાળા છે તમે પાસા ન પડીયો અમે ડારા સિંગ વાળા જ જઈ 2.5 રોટલા હજી ખવાઈ જાય એમ ખારી સિંગ વાળા 4-5 હામાં બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા છે મેં કીધી હનીસિંગના રેપર સોંગ હોય ને એમાં શું અહીંથી હોય 100% નીતિથી પીરીને તમને મજા આવે ને તો ઈશ્વર અમારી હાજરી ભરે હો અહીંથી ગેંગે ફેફે કરીને હું કરીને 2 લાખનું કવર લઈને વીએ ગયા હોય તો તમને શું લાગે અમને એમ છે કે નીંદર આવી જાય નીંદર ન આવે ને પડખા ફરવા પડે હું કામ અનીતિનું ખવાઈ ગયું હોય ને એટલે સમજો તમે આખી વાત એટલે જોકે આ તો કરમુક્ત ડાયરો છે આમાં જીએસટી બીએસટી લાગે એમ છે નહીં એટલે ઉપાધિ ન કરતા મેં કીધું એના હનીસિંગના રેપર સોંગ હોય મેં કીધું અમારા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો તમને ખબર પડે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળોથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાંથી આ હાંક બાંગ હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળોથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાંથી આ હાંક બાંગ જમે સુતાજી હિંજ મુજાળા બચુટા પેનાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીતાન કાળા પાળા તેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળા પૂર ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદૂક કાળે બગારણ હતું કાણા જાણકી કરે ઢણકી ભાંગરા કડે જાણકી જરદા ગાંઠ ઉઠિયા જોદાર જોને રણકી સિંધવારા ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હુરા કેર માર માર હનુમંત ગોમવાને લંગડાળા જેમ હૈયા વેરી હુંદાવાળા જોને ત્રોડિયા વિશે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે જા મારી ધમરોળે જોને કેરા એક મે
વાત. એક મિનિટ પૈસા છે ને આમ થોડોક ઊંચા ઉડાડવાના. આમ ઉડાડો ને તો હળવા નવી નોટો છે ને ખૂણા વાગે છે. હા એટલે ઊંચા ઉડાડો, વાંધો તમે તમારે. હાલો એવા પડે તળે બંધુ તાળે કાગરના તું ઠિકાણા દાણે કી કરે જણ કી બાંધરા કરે જણ કી જરા જાગા ઉઠિયા જોદાર રણ કી સિંધવારા ગઢણ કી ઉઠિયા રોકા ઘણ કે મામલા ઉરા કરી માર માર હનુમંત ગમવાને લંગડાળા જેમ હૈયા કરી હંદાવાળા જેને ત્રોડી આવે છે થોડે દીએ ગામડામાં લોટવાને પડે છે અમારી ધમરોળી જેને કહી રહ્યા તમે અહીંયા કાંઈ હસલ ને આકલા પડકારા કે એવું કાંઈ નહીં. તમને જેમ સફા કરવું ઉપર થઈ ગયું ને એમ હિન્દી વાળાને ઉપર થઈ ગયું. એમાં હોય તમારી વાહ હોય ને કલાકારની હવા હોય, કેટલું હાંકવું ન કેટલું હાંકવું કેટલું ન હાંકવું તમારી વાહ ઉપરથી ખબર પડી જાય કે આમાં કંઈ છે નહીં. સમજ્યા? તમને જેમ સફા કરવું ઉપર થઈ ગયું ને એમ હિન્દી વાળાને ગયું એટલે મને ખબર પડી ગઈ મેં આમાં કંઈ છે નથી. 8 વર્ષનો છોકરો એક ચીઠી લઈને આવ્યો, હિન્દીમાં લખેલું કુછ સમજાય સાહેબ બોલો. મારે પગ હેઠળ જમીન વી ગઈ. મેં હવે કેટલું બળ કરવું આમાં, જેટલું થતું હતું એટલું કર્યું પણ ખબર નહીં કેમ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મને યાદ આવી ગયું. મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. જય કપી કરાલવા નંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ્યલૈક પ્રભુ લઈ લલાટ યલ પ્રગટ યંદને ઉકાંઠ મુખ મુરત કાય શુરૂપ કુંજ માલ કબ કાય તાજ રૂપ તિલક બાલ બલ કાંદ જોર કાંડાંબરોડ ઓળ દુદ્ધ દૈત્ય બ્રહ્મરણ કરોડ દદિલાન હરણ દટે મટક દોટ કટ કમર કાત અન ચડત કોટ લંગા હલન અજમદ લટાર ગળ કલલ કલે દલ કદ કટાર ઇસ દિજ્જ પટ પિતર દરદ દશે હોકાર હાશ કડમ થશે. આ દેશમાં ક્ષત્રિય સમાજનો તો ધર્મની ધજાઓનો ફરક થયો હોત. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો નો હોત તો મને તમને વેદોની નો ખબર પડતી હોત. આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યની વીરરસની કરુણરસની નો ખબર પડતી હોત. બધા એકબીજાના પૂરક છીએ. સમજો, ખાલી મોરેલ કંઈક લખી દેવાથી ઉજળું નથી થવાતું. કોઈ ભૂખો માણા હોય ને રોટલો આપો ને તોય ઉજળું થઈ શકાય, ભલે ને અંગૂઠા સાપ હોય. મારો કહેવાનો ભાવ એટલો કે અમે પટેલના દીકરા, અમને વીઘામાં દાણા કેટલા જાય એ ખબર હોય. બાકી બાકા શીખીને આપણને ન ફાવે ભાઈ, ખોટું હું જે છે એ ચોખ્ખું કહી. અને આમાં ક્યાં ફેમસ થઈ જાવ ને, કેટલાય ફેમસ થઈ ગયેલા હેઠે ડટાણા છે. એવો મનમાં ફાંકો ન રાખો કે આમ કીધું કે આમ થઈ જાઉં તેમ થઈ જાવ. ના નામાં એ ઇતિહાસ અંટાળા નામના કેટલા આવ્યા હતા, કેટલાય રસ્તામાં છે, કેટલાય આવીને વીએ ગયા અને કેટલાય છે બધાને જવાનું છે. એ ફાઇનલ છે. એટલે 5 વર્ષનો જે ઈશ્વરે આપણને રાઉન્ડ આપ્યો ને, રાઉન્ડ હરખી રીતે નીતિથી દઈને વ્યૂ જવાનું. આમાં કોઈને કાંઈ દુઃખ નહીં લગાડવાનું. કહેવાનો મારો ભાવ એટલો છે કે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મને એક પ્રદીપદાન ગઢવી કરીને મને આપ્યું હતું પ્રસાદી સ્વરૂપે. તોય હજી અડધું છે, આંખું પાંખું થતું જ નથી. લ્યો કેટલું અઘરું છે. કહેવાનો મારો ભાવ કે તમ ફમ લમ ભમ જ્યાં બધું રહ્યું ને એ ચારણોના જીભે હોભે, મારે જીભે ન હોભે. હું તો ખાલી યાદી કરાવી શકું. પણ કહેવાનો મારો ભાવ કે હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન છે. આ બેઠેલા બધાને કહો, ઈશ્વરે ઋષિ મુનિઓ 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આપ્યા છે
કે 4 વાગે જાગે ને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગે ને સ્નાન કરે ને એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગે ને સ્નાન કરે ને એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગે ને સ્નાન કરે ને એને માનવ સ્નાન કહેવાય, 8 વાગે જાગે ને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય. અમારા બાપુજીની ડાયરીમાં નથી, ઋષિ મુનિઓ લખેલું એટલે કહું. 9 વાગે જાગો ને એટલે મોઢા જોઈયો, એવડિયા પીધેલ મોઢા આવી છે, ભાખરો બનાવ્યો નથી. અને બાપ ભલે 70-85 વર્ષનો હોય મોઢાની રેખા જોઈયો, હો ચમકતી હશે. શું કામ? 4 વાગ્યામાં જાગી જાય. એમ કહેવાનો મારો ભાવ એટલો છે, 4 વાગે જાગો, 5 વાગે જાગો, 2 હાથ જોડીને પ્રાર્થના કરો. ખેડૂતની ત્યાં હતું ને એમાં એના બાપુજી હોય ને, ખેડૂત દીકરા, ખેડૂત એટલે જેની ત્યાં જમીન હોય ને ભાઈ, એ બધે ખેડૂત જ કહેવાય. 100 વાગે શિરામણ કરીને વાડીએ વીએ જાય ભર ઉનાળામાં. ભર ઉનાળામાં જઈને છોકરાઓને કહેતા જાય કે તાર બાન કીધે સા મોકલે, ખાતર નાખવા જતા હોય. 10 વાગે સા લઈને જઈએ ને એટલે 10 ગાડી ખાતર નાખ્યું હોય. 12 વાગે સા ભાત દેવા જઈએ ને એટલે 15 ગાડી ખાતર નાખ્યું હોય. 3 વાગે સા લઈને જઈએ ને એટલે મિનિમમ 20 ગાડી ખાતર નાખી દીધું હોય. સાંજે પાછા ઘેરે આવે ને વાળું પાણી કરીને બેઠા ને એટલે આપણે પૂછીએ કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, તો એકલો દાદો 25 ગાડી ખાતર નાખી દે. એ 25 ગાડી ખાતર નાખી દેવાના રિક્વાયરમેન્ટ હું કે તાર બાન કીધે સા મોકલે, ખવારની સા ને એક રોંઢાની સા. 2 રોંઢાની સામાં દાદો એકલો ભર તડકામાં 30 ગાડી 25 ગાડી ખાતર ઠલવી દે. તો કોઈ દી બાપુજીએ એવું નહીં કીધું હોય કે મારે કાલથી 35 ગાડી ખાતર નાખું, તાર બાને કહેજે સા ન મોકલે, ઉર્જા ઘટે. તો ઉર્જા વધારવા માટે તાર બાન કહેજે સા ન મોકલે, ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડબુલ પીડાઈ મોકલે. એવું કીધું કોઈ દી? હે? તો હું એમ કહું છું કે આજની પેઢીને 1 હળીના 2 કટકા નથી કરવાના. 100 રૂપિયાના રેડબુલ તમે પી જાઓ છો, આમાં મારા બાપનું કાંઈ નથી જાતું, પણ 100 ને 150 રૂપિયાનું પીવો, પણ તમારી કાંડાની કમાણીનું પીવો, બાપની કમાણીનું નહીં. સમજાય ને વંદન. જે 10 વાગે જાગે ને કાનમાં કાળા ડીટિયા ભરાયો હોય, એના કાનમાં હું વાગે આપણને 3 ફૂટ સેટો આપણને સંભળે. બોલો, નકરો મ્યુઝિક જ વાગતું હોય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ ને મ્યુઝિક વ્યૂઝ ગીત જ આવે. ઝાલા કદી ખલા જા ભાખરી ભેળું થા તો આવડા કામે ચડે. અને અનુપસિંહ બાપુ અમુક તો વાતું કહેવાય એવી નથી. બોલો કે આ નવી પેઢીએ ક્યાં દાટ વાળ્યો. પેલા ગીત કેવા હતા, જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છે, એ આજકાલના નથી, એટલે એ પ્રમાણમાં ફિલ્મના ગીતો હતા, એને ભજન ગણી શકો. જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. તો થોડોક પશ્ચિમી સંસ્કૃતિનો પવન હોય ને તો કે જન્મ જન્મનું ન ભેગું થાય, તો ટૂંકું કરો. કેટલું ટૂંકું? 100 વર્ષનું રાખો, 100 વર્ષનું. તો 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એ પ્રમાણમાં ગીત આવ્યા. તો કે હજી 100 વર્ષનું ભેળું ન થાય, તો હજી ટૂંકું કરો. કેટલું? સુબહ સે લેકર શામ તક, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. तो कामे कोण बापूजी जाहे? તેને બેંકના હપ્તા સડી ગયા નથી દેખાતું. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણમાં આવી ગયા બધા. ઝલક દિખલા જા, હિમેશ રેશમિયા સિવાય કોઈ નથી જોતું. બોલો જો ખરા. અને એમાં નવી પેઢીએ અમુક ગીતની કડીઓનું શ્રી બાપુ બોલાય નહીં. કુંડીના ખડકાઓ રાજા, સીધા અંદર રાજાઓ રાજા. આ હતી આપણી સંસ્કૃતિ. આ જેને માથા પાડીને ધડ લડાવીને એની ચેતના ક્યાંક દુભાતી છે. 5 વાગે જાગો, 6 વાગે જાગો એટલું ખાલી. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મદિત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, 2 હથેળીને ચોળી. આવી રીતે આમ કરો, આપણું ભાગ્યની મેળે સમકવા મળે. આપણી અભણ માએ શીખવાડ્યું બધું. આ અભણ માં કેટલી આજના શિક્ષણ કરતાં આપણી અભણમાં મોટી. લ્યો, વાહામાં હાથ ફેરવતી જાય, માથામાં હાથ ફેરવતી જાય ને રાતના અંધારામાં કે જો આને ધ્રુવનો તારો કહેવાય, આને રોણ કહેવાય, સપ્તર્ષિ કહેવાય, વિશુડો કહેવાય, અને આ કહેવાય, અને તે કહેવાય. એક અભણ અંગૂઠા સાપમાં આકાશ દર્શન કરાવતી હતી. લ્યો, હવે ભણવામાં આવે છે, આને ધ્રુવનો તારો કહેવાય. તો આજના શિક્ષણ કરતાં અમારી અભણમાં મોટી ન થઈ કહેવાય 7 વર્ષ. કહેવાનો મારો ભાવ એ છે કે મા પાસે બેહતા શીખી જાઓ, અને કાંઈ ન કરો ને તમારું એમાં શું છે, બગડાશ થોડા બગાડવામાં આવ્યા. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, ઋત્વિક ખાલી છે. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ને ઓલે ડુંગરે ગાડી લઈ જાય ને એટલે વાહિલો વ્હીલ આવી રીતે આમ વાહિલો વ્હીલ ધૂળમાં ઢવડીને અનુપસિંહ બાપુ શું કહે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હૈ. એટલે એને કહેવાનો મતલબ હું ખબર? તમે ગભરાતા હો, મૂંઝાતા હો, બ્લોકમાં વી ગયા હો, તમને કે બેચેની જેવું લાગે તો અમારી 20 રૂપિયાની પાણીની બોટલ પીવો એટલે તમને અભય વરદાન પ્રાપ્ત થાય.
₹20ની પાણીની બોટલમાં અભય વરદાન પ્રાપ્ત થાય. તમે જોવો તો ખરા. તો એનો મતલબ એવો જ થયો ને 40 લાખનું દેણું થઈ જાય. એ 5 બોટલ પીને બાપુજીને કહેવા જવાનું કે એ બીડું મર્દો વાળા કામ કરકે આયા હું. બોલો રેશન કાર્ડમાં જ નામ કાઢી નાખે કે બીજું કાંઈ? હે અભય વરદાન જોતું હોય ને તો સદગુરુના ચરણમાં માથું ટેકવું પડે. અભય વરદાન જોતું હોય ને તો મા બાપની સેવા કરવી પડે. અને ક્યાંય ભેગું ન થાય ને તો એક જ એવો દેવ છે, એક જ કડીમાં લઈને મારી વાણીને વિરામ આપું. એક જ એવો દેવ છે કે એને યાદ કરો તો સમરે હાજર. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તું લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તું લોક ઉજાગર. રામ દૂત यंत्र तिलबल धामा, यंगनि पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संग. कंचन वर्ण विराज सुवेसा, कानन कुंडल कुंजित कैसा. આયા બેઠેલી માવડીઓને કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું કે મારી માં, તમે જે રસોઈ બનાવતા હોય ને, એ રસોઈ બનાવો ને તો અનુપમન ઘડીક આ ટીવી મોબાઈલના ડબલા ઘડીક બંધ કરી દો. એમાં યુટ્યુબ ખોલો. તમે ઉડાડી શકો છો, વાંધો નહીં. એમાં શું છે, મને ગાતા આવડતું હતું ને, મારે કટકે કટકે લેવું પડે, સમજા? એમાં વાહ આવી ગઈ 46 જો 46 નંબરની નોટ છે. અમે ઘણા આમ હોય ને, ઘણા આમ જોવે આમ કઈ બંડલ ઉડ્યા છે ને, એમાં કઈ અમુક પોતાના જન્મદિવસની ઓલી ગોતતા હોય નોટું. વાતને ભટકી ન જાવ એ પહેલાં કે મારી માવડીઓને કહો રસોઈ બનાવો ને તો સુંદર મજાના તમને કહો યમનાષ્ટક ચડાવો, જે માતાજીને માનતા હોય એની આરતી ચડાવો, શિવરુદ્રીના પાઠ ચડાવો, સારા કીર્તનો ચડાવો. એનું રીઝન કે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હાલતી હોય ને આપણી ઘેરે શીરો કેટલો મસ્ત બને છે. એનું રીઝન શું છે ખબર? કે જે માવડીઓ ધોળ ગાતી હોય, જે માવડીઓ કીર્તન ગાતી હોય ને, એ બધા કીર્તન ને બધાના ધોળના જે શબ્દો રહ્યા ને, એની જે ધ્વનિ રહી ને, એની જે ઉર્જા રહી ને, એ પ્રસાદમાં ભળે એટલે મીઠો લાગે. એક દી ભીંડાનું શાક ખારું થઈ જાય ને, દાળમાં વઘાર બળી જાય ને, એનું રીઝન અનુપમા. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે રસોઈ નો રહેવા દેવી હોય, મહાપ્રસાદ કરવો હોય ને ત્યારે આવા કીર્તનો ચડાવો સાહેબ. जय कविलालवानंद जो कवि सुमन कंद कवि बल किशोर लिख विद्य नायक प्रभुलय ललाट यल प्रकट यंतनी और उकाट मुख मुहूर्त कै शुभ कुंज माल भव कै तन शुभ तिलक भाल बल कांद जोर कांडांबरो कलुदुद दैत ब्रह्मरण करोड़ दिलान धरण दट मटक दोट कट कमर कान उन चरद कोट लंगाहलन अजमट लकार कल तलल कलय दल गज कटार तुझ चित्त पट तरु तरस ओकार हां छड़मत हसे ओकार हां छड़मत हसे ओकार हां छड़ बोल सियावर रामचंद्र भगवान की. એક જોક્સની ફરમાઈશ આવી છે, હું કહી દઉં. અનુસિંહ બાપુ અત્યારે ધંધા એવા થઈ ગયા છે, બસ આવું જ રાખ્યું તો બહુ મજા આવે. વાહ, અત્યારે ધંધા ટેન્શનવાળા ધંધા થઈ ગયા છે. ગમે એનું મોઢું જોવો ને, ગમે એને પૂછો ને કેમ છે, હમણાં કંઈ છે નહીં, કંઈ બહુ કંઈ લાંબુ છે નહીં, ખીચડી ના થાય. બધે જેને પૂછો એને BMW ઉતરે, ફોર્ચ્યુનરમાંથી ઉતરે, ધંધામાં કંઈ છે નહીં. બધાને એમ કે આખો રાવણો પાક્યો હોય ને કોક ઓળી એમ પૂછે ને રાવણ કંઈ છે નહીં, હુડા ખાય ખરી બહુ જાય, પણ કોકના મોઢે દે તો કોક ખાય ને ભાઈ. તમે જોઈજો આવું બહુ હોય છે. ઈશ્વરની કૃપા છે કે આપણી ઘેરે આપણા મા બાપનું ભજન આપણે ખાઈ છો, આપણી કાંડાને કમાણીને નથી ખાતા. આ તો મા બાપે ક્યાંક તમને કહું 5 આંગળા ભેગા કરીને કોકને ખવડાવ્યું છે, કેડિયારું પૂર્યું છે, તો એ હું તમે ખાઈ શકી. આપણા મા બાપનું આપણે ખાઈ, આપણે ત્રીજી પેઢીએ જોઈજો 0-0 જશે. જ્યાં સુધી ભજન નહીં કરો ને, ભજનને ભોજન નહીં કરાવો ત્યાં સુધી એમ નમો નારાયણ. ધંધા કેવા ટેન્શનવાળા ધંધા થઈ ગયા. 10 વાગે જાગે, 10:30 વાગે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને 11 વાગે દીવાબત્તી કરીને 11:30 વાગે પાછો ઓફિસે જાય. ઓફિસે જઈને ત્યાં દીવાબત્તી કરીને 11:45 માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે, હાલો મોટા કંઈ પીડ્યા છે? 2 લાખ જોતા હતા, નથી પીડ્યા? પડ્યા કંઈક કેટલી કંઈક થાય જેવું હોય તો 1.5% છે. તો બોલો સામે એવો આવે તો અંબાવો ન કર, ધીમે ધીમે લંબાવો. અહીંયા પરસ્યો રેપ જેપ થતો હોય, 5:30, 6:30,
જેવો તમને કહો 6:30 વાગે ને ફોન સ્વિચ ઓફ કરી દે એ પહેલાં એક ફોન કરે, કેમ કે પરસેવો વળી ગયો ને 2 લાખ ભરવા નહોતા એટલે. એ 11 વાગે એમ જ કંઈ પીડ્યા છે, 100 વાગે પાછું બાજુ ફરી જાય, હાલો કંઈ પીડ્યું છે, બધું લઈ લીધું. નકર લાવ્યા તો ભેળું ખરા છો પણ તમે, અમે કોઈ દી તમને એકલા નથી મૂકતા. પછી 4-5 જગ્યાએ ફોન કરે તો એક જગ્યાએ જડે તો કેવું જડે, હાવ નીચી કેટેગરીનું જડે. મને નહીં, મારા મિત્રોના આગળ ગામમાં વાતો થતી હોય ને એટલે કહો. હા હાલો પીડ્યું છે કંઈ? હા કેટલા વાળો? 150. 200 તો હું ગોતું છું. કાંઈ નહીં, હારું હાલ. એ 150 વાળો જરી જઈને હલકું જરી ગયું હોય અને દાબી દીધું હોય, પછી ખબર ન હોય ને ઘેરે અહીંયા બિચારા ઘેરે વાટ જોતા હોય, બૈરાઓ વાટ જોતા હોય. હવે તો ઘરમાં હોય એટલે બધાને ફોન આવી ગયા છે, એટલે બધાય ફોન કરે, છોકરા મુન્યા તાર પપ્પાને ફોન તો કરે, કોને ક્યાંય ગયો હશે. ટું 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 ટું, તું કાપી નાખ મારા ફોનમાંથી તારા બાપને આ ટાવરવાળા ગોતે, નક્કી ક્યાંક ખૂણામાં ગયો હોય છે. ઉપાડે, હાલો એ ક્યાં છો તમે? બહાર છો બહાર. પણ બહાર ક્યાં છો? કીધું ને બહાર છો, કામ છે, બહાર આવ્યો હતો. પણ તમે જમ્યા નહીં તો અમને ખબર પડે, માછોરું જમી લઈ શું કરવાનું? તમે રમી ગયો, તમે રમી ગયો તો તમારે શું છે જમવાનું? મેં તો ખાઈ લીધું. શું ખાધું? આમાં વગાડવાનું ન હોય. ભેળા કરી દે ને કરે આવડા ભેળું નહીં થાય. 2 હાથ જોડીને પ્રાર્થના કરું સાત્વિકતા. હમણાં એક ભાઈ દવાખાને ગયો ને તો ડોક્ટરે હાથમાં હાથ પકડીને શું કહે ખબર? તમે પીવો છો તો ઓઈલો એવો મગાવો, હારે પી. ગુજરાતમાં મળતું નથી. ગુજરાતમાં દારૂનું ને ઈશ્વરનું બે એક જેવું છે. કે કેમ? એ કે હોય બધીએ દેખાય ક્યાંય નહીં. અને શું કરો તમે? મારો રામ ભલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ કે આવનારી પેઢીઓને સંસ્કાર દેવા હોય ને તો મારે ને તમારે થોડીક મહેનત કરવી જોઈએ. એટલે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરે હિતેશને મળવાની તૈયારી રાખજો. જાજાથી બધાને જય દ્વારકાધીશ. અને આવે છે આપણા સમાજનું ગૌરવ એટલે કે સાગરભાઈ. જોરદાર તાળીઓના નાદ સાથે સાગરભાઈ, 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 સાગરભાઈ. બેયને ભેગા કરવા છે.